આપણા જે મહામાનવ છે નરેન્દ્ર દામોદર દાસ મોદી, એમણે 2 દિવસ પહેલા કે આદિવાસી સમાજની બોલતા હોય છે, ઘણી બધી વાર બોલતા હોય છે, પણ એનું ગ્રાઉન્ડ પર કોઈ અસર હોતી નથી, કારણ કે એ બધી વાતો હવામાં કરે છે, કારણ કે બહુ ઉપર છે, એટલા બધા ઉપરના લેવલ પર પહોંચી ગયા છે કે એમને સુધી તો એ પોતે નથી પહોંચી શકતા. તો આજે એક વાત એવી છે કે છોટાઉદેપુર વિસ્તારના આદિવાસી સમાજના જે મજૂરો છે, એ પોતાનું ગુજરાન ચલાવવા માટે પરિવાર સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતેના ખેતરમાં મજૂરી કરી રહ્યા છે, ને એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને એ અંગેની એમને માર મારવામાં આવ્યો, એમના જાતિ વિષયક એમના પર અપમાન કરવામાં આવ્યું. અને ત્યારબાદ આ પીડિત પરિવારે જ્યારે ફરિયાદ કરવાની કોશિશ કરી, પ્રયત્ન કર્યો, તો હજી સુધી એની ફરિયાદ પોલીસ તંત્ર લઈ રહી નથી, એવી વિગતો અત્યારે જે મળે છે. તો આ આખા વિષયની વાત કરવા માટે હું સીધો જ તમારી સાથે, મેં મારી બાજુમાં જ ઉમેશને અને સુનીતાબેનને જોડેલા છે, તો એ આખો વિષય એમની પાસેથી જ સમજીએ.